પ્રયાગરાજમાં આસ્થાનો મહાકુંભ ચાલી રહ્યો છે અને ભક્તો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। 13મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભમાં અત્યાર સુધી કરોડો લોકોએ પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે, પરંતુ 28મી જાન્યુઆરી એટલે કે મૌની અમાવસ્યાની રાત ખૂબ જ ભારે સાબિત થઈ છે। લગભગ 2 વાગે એક એવી દુર્ઘટના બની જે ક્યારેય નહીં ભૂલી શકાય। અમૃત સ્નાન ન માટે દેશભરમાંથી લોકો અહીં ઉમટી પડ્યા હતા, ત્યારે અચાનક ભાગદોડ થઈ અને એવી અવ્યવસ્થા સર્જાઈ કે શ્રદ્ધા અને આસ્થાની સાથે આવેલા 30 જેટલા શ્રદ્ધાળુઓ ભાગદોડમાં મોતને ભેટ્યા। 60 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, તેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। 30 લોકોના મોતમાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું પણ મૃત્યુ થયું છે। મહાકુંભના ડીઆઈજીના કહેવા અનુસાર શ્રદ્ધાળુ બ્રહ્મ મુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા અને વધુ પડતી ભીડ હોવાને કારણે ભાગદોડ થઈ અને 30 લોકોના મૃત્યુ થયા। इसमें ब्रह्म मुहूर्त से पूर्व प्रातः 1 बजे से 2 बजे के मध्य बेला क्षेत्र में अखाड़ा मार्ग पर भारी भीड़ का दबाव बना और इस भीड़ के दबाव के कारण दूसरी ओर के बैरिकेड्स टूट गए और भीड़ के लोग बैरिकेड्स बांधकर दूसरी तरफ ब्रह्म मुहूर्त के स्नान का इंतजार कर रहे श्रद्धालुओं को कुचलना शुरू कर दिया। यद्यपि प्रशासन ने तत्काल राहत और बचाव कार्य करते हुए ग्रीन कॉरिडोर बनाया और एम्बुलेंस के माध्यम से लगभग 90 घायलों को अस्पताल तक पहुंचाया, परंतु इसमें से दुर्भाग्यपूर्ण तरीके से 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है। घटना दुखद है, मर्माहत करने वाला है। उन सभी परिजनों के प्रति हमारी पूरी संवेदना है। પ્રયાગરાજ મહાકુંભમાં બનેલી આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે, પરંતુ આ પહેલા પણ મહાકુંભમાં આ પ્રકારે દુર્ઘટનાઓ બનતી આવી છે, ત્યારે આવો ક્યારે કેટલા મોત નિપજ્યા છે તેને ગ્રાફિક્સના માધ્યમથી જાણીએ। આખરે આ પ્રકારની પરિસ્થિતિ મહાકુંભમાં દર વખતે સર્જાય છે। ગ્રાફિક્સના માધ્યમથી આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। વર્ષ 1954માં અલ્હાબાદમાં જ્યારે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન 800 લોકોના મૃત્યુ થયા હતા। તમે સમજો એ વખતની પરિસ્થિતિ। 1986માં જ્યારે હરિદ્વારમાં મહાકુંભનું આયોજન થયું હતું તે વખતે પણ 200 લોકોના મોત નિપજ્યા હતા અને તે બાદ વર્ષ 1992માં જ્યારે ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તે વખતે પણ 50 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો છે। વર્ષ 2003માં નાસિકમાં મહાકુંભનું આયોજન થયું હતું અને ત્યાં પણ 39 લોકોના મૃત્યુ થયા હતા। આ તમામ શ્રદ્ધાળુઓ જે આસ્થાની ડૂબકી લગાવવા માટે અહીંયા પહોંચ્યા હતા, પરંતુ તેઓને મોતને ભેટવું પડ્યું। વર્ષ 2010માં પણ હરિદ્વારમાં જ્યારે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, હરિદ્વારના કુંભમાં પણ 7 લોકોના મોત નિપજ્યા હતા। આંકડો નાનો નથી, ખૂબ જ ગંભીર કહી શકાય। તે બાદ વર્ષ 2013માં અલ્હાબાદમાં મહાકુંભનું આયોજન થયું અને એમાં પણ 42 લોકોના મોત નિપજ્યા હતા અને હવે વર્ષ 2025નો આજનો અત્યારનો સમય જ્યારે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે અને 30 લોકોના મૃત્યુ થાય છે। જો કે હજુ તો મહાકુંભના ઘણા દિવસો બાકી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે હવે પછી જે પ્રકારની પરિસ્થિતિ છે તેમાં કયા પ્રકારે વ્યવસ્થા અને સાનુકૂળતા ઊભી કરવામાં આવે છે। હવે મહાકુંભમાં ક્યારે કેટલા ઇજાગ્રસ્ત થયા તેની વાત કરવામાં આવી। 1954માં જ્યારે અલ્હાબાદમાં મહાકુંભનું આયોજન થયું હતું, 800 લોકોના મોત નિપજ્યા હતા। તે વખતે 2000 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તેમને સારવાર આપવામાં આવી હતી, પરંતુ મોતનો જે આંકડો હતો તે પણ 800એ પહોંચ્યો હતો। એટલે એ વખતની પરિસ્થિતિ આપણે અત્યારે વિચારી પણ ના શકીએ। વર્ષ 1986માં જ્યારે હરિદ્વારમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે 200 લોકોના મોત નિપજ્યા હતા, તેની સામે 500 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા। એટલે એ વખતે જે પણ ઘાયલો હતા તેમને સારવાર આપવામાં આવી હતી।
હતી, એટલે તમે એ વખતની પરિસ્થિતિ સમજી શકો છો. 1992માં જ્યારે ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, 150 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એ વખતે 100ની અંદર મૃત્યુઆંક હતો, પરંતુ જે ઇજાગ્રસ્તો હતા તેની સંખ્યા ખૂબ જ વધારે હતી. તે બાદ વર્ષ 2003માં નાસિકમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં 100 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 2003 બાદ 2010માં જ્યારે હરિદ્વારમાં કુંભનું આયોજન કરવામાં આવ્યું, એ વખતે 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તે વખતે જાનહાનિ પણ ખૂબ જ ઓછી હતી, પરંતુ તે વખતની પરિસ્થિતિ પણ એ પ્રકારે હતી કે મૃત્યુ થયા હતા અને ઇજાગ્રસ્તો પણ ઘણા હતા. તે બાદ આવે છે 2013નું અલ્હાબાદનું મહાકુંભ અને પ્રયાગરાજનું મહાકુંભ, જે અત્યારે હાલ યોજાઈ રહ્યો છે. અલ્હાબાદના મહાકુંભમાં જ્યારે 2013માં જ્યારે અલ્હાબાદમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે 45 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર આપવામાં આવી હતી. તે વખતે મૃત્યુઆંક પણ લગભગ એ જ આંકડાની આસપાસ હતો. અને અત્યારે હાલની પરિસ્થિતિ છે જ્યાં 2025નું વર્ષ પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ મહાકુંભનું એ અનોખા યોગમાં આયોજન થઈ રહ્યું છે. અને તે દરમિયાન 30 લોકોના મોતના આંકડા સામે 60 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જે આંકડો નાનો ના કહી શકાય.